ગુજરાતીઓની પહેલી પસંદ કેનેડા. હવે આપણામાંથી ઘણા બધાના સગા સંબંધીઓ ત્યાં રહેતા હશે ને ડોલરમાં પૈસા કમાતા હશે. કોઈ જ નહીં હોય તો તમારો કોઈને કોઈ ફ્રેન્ડ તો હશે જ જે ત્યાં રહીને કમાતો હશે ને ભણતો પણ હશે. હવે તમારી પણ ઈચ્છા છે કે ત્યાં જઈને કમાવ અને ભણવું પણ ખરા, પરંતુ હવે ખબર નથી તમને કે કેવી રીતના આખા વિઝાની પ્રોસેસ કરવાની, સ્ટુડન્ટ વિઝા કેવી રીતના મળવાના છે. તો હવે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. અમારી સાથે એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે, એ પણ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતા. અત્યારે અમારી સાથે જે એક્સપર્ટ છે એમનું નામ છે નિરાલી પટેલ, જે આપણા બધા જ સવાલોના જવાબ આપશે, એટલે કે સ્ટુડન્ટ વિઝા કેવી રીતના મેળવવાથી લઈને દરેક પ્રોસેસ સમજાવશે. તો નિરાલી પટેલ, vtvgujarat.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો સૌથી પહેલો પ્રશ્ન મારે એ પૂછવો છે કે ત્યાં જઈને એટલે કે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા મળે ખરા? ઇઝી છે ખરા? ઇઝી છે, પ્રોસેસ સ્ટ્રીમલાઇન છે. થોડું અગર તમે પ્રોપરલી રિસર્ચ કરીને પ્લાન કરીને અપ્લાય કરો તો પ્રોસેસ ઇઝ ક્વાઇટ સિમ્પલ એન્ડ ઇઝી. તો હવે મારે એઝ અ સ્ટુડન્ટ તરીકે વિઝા મેળવવા છે કેનેડાના, એટલે કે સ્ટુડન્ટ વિઝા મેળવવા છે, તો પ્રોસેસ શું છે? ઓકે, સૌથી પહેલાં તો ફિલ્ડ નક્કી કરો કે તમારે કઈ ફિલ્ડમાં ભણવા જવું છે. અહીંયા આગળ તમે જે બી સ્ટડી કર્યું હશે, જેમ કે અગર તમે 12th પાસ કરી દીધું છે તો ત્યાં જઈને ઓપ્શન્સ છે ડિપ્લોમા કરો, નહીં તો બેચલર્સ કરો. ઇન્ડિયામાં બેચલર્સ કર્યું છે તો ત્યાં જઈને ઓપ્શન્સ છે પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કરો કે માસ્ટર્સ કરો. હવે આ 3 ક્વેશ્ચન્સ એવા છે જેના પરથી તમારું નક્કી થાય કે તમારે ક્યાં ભણવા જવું છે અને શું ભણવા જવું છે. રહી વસ્તુ કે ક્યાં ભણવા જવું છે, તો દેર આર લોટ ઓફ યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ. તમે યુનિવર્સિટી કે તમારી કોલેજ નક્કી કરી દીધી, એના અંદર અપ્લાય કરી દીધું, એપ્લિકેશન ફોર્મ ફિલ કરીને યુ આર વેઇટિંગ ફોર એન એડમિશન લેટર, જેને તમે લેટર ઓફ એક્સેપ્ટન્સ પણ કહી શકો છો. LOA આવી ગયું છે, એના પછી તમારે તમારી ટ્યુશન ફીસ પે કરવાની છે. અગર સેમિસ્ટરની માંગતા હશે એ લોકો તો પૂરા સેમિસ્ટરની પે કરજો. અગર યરલી પે કરવાનું કહે છે તમારી ઇન્સ્ટિટ્યૂટ તો યરલી પે કરજો. રિસિપ્ટ તમારી રેડી થાય છે એવું તરત જ તમારું સ્ટેટ એપ્લિકેશન અપ્લાય કરી દો, જે રૂલ નવો આવ્યો છે 2024થી. હવે ધીસ એપ્લિકેશન વિચ ઇઝ ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ્ડ બાય કેનેડિયન ગવર્મેન્ટ ઇઝ ટુ સોલ્વ સર્ટન પ્રોબ્લેમ્સ ધોઝ આર ગોઈંગ અરાઉન્ડ ઇનસાઇડ કેનેડા. હવે જે સ્ટુડન્ટ કોઈ પણ કારણસર એ સ્ટેટની કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહ્યા છે, એ સ્ટેટની જવાબદારી બને છે, એટલા માટે એ સ્ટેટ હવે સામેથી ઓથોરિટી આપે છે. સો ધ ટર્મ ઇટસેલ્ફ ઇઝ પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર. આ PAL લેવા માટેની અલગથી સ્ટેટ એપ્લિકેશન છે જેની પ્રોસેસ ઓનલાઈન છે. ઇટ ઇઝ સિમ્પલ, એટલું બધું અઘરું નથી. બટ હા, કમ્પલસરી હવે આ લેટર લઈ લો, એના પછી જ સ્ટુડન્ટ વિઝા ફાઇલ કરો. અચ્છા, લેટરની વાત કરો છો તો એમાં કોઈ ફી હોય છે? PALની ફીસ છે જે હરેક સ્ટેટ પોતાની વેબસાઇટ પર કહી ચૂક્યા છે. હરેક સ્ટેટની અલગ અલગ ફીસ મેન્શન કરેલી જ છે. અચ્છા, તમે એક્સપર્ટ તરીકે આ લાઈનમાં ઘણા સમયથી છો, તો હવે કેનેડામાં એવા કોઈ સ્ટેટ છે, એવા કોઈ સિટી છે કે જ્યાં મતલબ કે સ્ટુડન્ટ માટે સારું છે? કેનેડાની હરેક સ્ટેટ સ્ટુડન્ટ માટે સારી છે, કારણ કે કેનેડા એક ઇમિગ્રેટિંગ કન્ટ્રી છે. ઇમિગ્રન્ટ્સ ત્યાં આગળ અલાઉડ છે, એટલા માટે હરેક સ્ટેટ કેનેડાનું એવું છે જે ઇન્વાઇટ કરે છે તમને. પરંતુ અત્યારની જો સમયની વાત કરીએ તો ઘણી બધી ત્યાં બી મોંઘવારીથી લઈને ઘણી બધી વસ્તુઓ છે કે જે એમને એટલે કે ભારતીય જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને નોકરી નથી મળી રહી, ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ પણ છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો એવા કોઈ સ્ટેટ છે, એવી કોઈ સિટી છે જે ભારતીય સ્ટુડન્ટ માટે સારી છે? ઓકે, સારી છે અને નથી સારી એ વસ્તુ તમે ડિસાઇડ કરી શકશો 2 સિનેરિયોઝથી. અગર તમારા કોક રિલેટિવ ત્યાં આગળ રહે છે તો ઓબ્વિયસલી તમારી ચોઇસ એ હશે કે તમારે ત્યાં જ રહેવા જવું છે. તો પછી થોડું એક્સ્ટ્રા રિસર્ચ કરીને એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરો કે તમને પાર્ટ ટાઈમ જોબ્સ કેવી રીતે મળે છે એ પર્ટિક્યુલર સિટીમાં. એનાથી એક પ્રોબ્લેમ સોલ્વ થશે અનએમ્પ્લોયમેન્ટનો તમારો. બીજો પ્રોબ્લેમ થશે કે તમારા રોજના જે ખર્ચા છે એને કઈ રીતે તમે પૂરા પાડો. હવે કેનેડિયન ગવર્મેન્ટ એક વસ્તુ નવી લોન્ચ કરી છે જે 24 hours પર વીકનું અલાઉન્સ છે સ્ટુડન્ટ્સને. અત્યાર સુધી 20 hours પર વીક અલાઉ કરતું હતું તમને પાર્ટ ટાઈમ કામ કરવા માટે. હવેથી યુ કેન વર્ક ફોર 24 hours. સો એક વસ્તુનો બેનિફિટ લઈને કોઈ બી સ્ટેટ હશે, કોઈ મેટર નહીં કરે કે તમે ક્યાં આગળ રહો છો, ક્યાં નથી રહેતા, બધા સ્ટેટ ઇક્વલી સારા છે કેનેડાના. હવે ઘણા બધા લોકો એવા હશે કે જેઓ પહેલી વાર કેનેડા જતા હશે, એટલે કે સ્ટુડન્ટ તરીકે પહેલી વખત જતા હશે, તો એમના મનમાં ચોક્કસથી એ પ્રશ્ન તો આવ્યો જ હશે કે સ્ટુડન્ટ વિઝામાં ખર્ચો કેટલો થાય છે? ઓકે, અગર કેનેડાની વાત કરીએ તો તમારી ટોટલ ફીઝ એન્યુઅલી પે કરો છો તો એની જોડે જોડે તમે GIC બોન્ડ લો છો જે તમારું ફંડ ગણાય છે. તમે જેટલો બી સમય ભણવાના છો એટલો સમય તમારા એક્સપેન્સ કરવા માટે આ એક સિક્યોર્ડ ફંડ તમે પહેલેથી રાખ્યું હોય છે.
આ બધાને ક્લબ અપ કરીએ તો 17 to 20 lakhs INR એવી અમાઉન્ટ છે જે તમે પહેલા બાંધી શકો ખર્ચા તરીકે. ખર્ચા તરીકે. યસ. હવે હજી એક ક્વેશ્ચન છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને આવતો જ હશે કે મોટા ભાગના લોકો ત્યાં ભણવા માટે તો જાય છે, સાથે સાથે ત્યાં કામ કરવા માટે પણ જાય છે. તો હવે કેનેડામાં કામ કરવું ઈઝી છે ખરા? રાઈટ, એઝ આઈ સેડ બિફોર, કેનેડા તમને અલાઉ કરે છે કે તમે ભણવાની જોડે જોડે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો. પહેલાં એના 20 hours per week એક લિમિટ હતી કે તમને એટલું અલાઉન્સ છે, તમે પાર્ટ ટાઈમ ભણવાની જોડે કામ કરી શકો. હવે એ વસ્તુ વધીને 24 hours પર વીક કરી દીધા છે. સો તમારું સ્ટડી ફૂલ ટાઈમ જોડે 24 hours પર વીક જોબ તમે બે એક સાથે કરી શકો લીગલી. અગેન, તો હવે જે લોકોને ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરવી છે તો એનો પગાર શું હોઈ શકે? કેનેડાની હરેક સિટી તમને અલાઉન્સ આપે છે કે એ લોકોના મીડિયમ વેજ રેટ પ્રમાણે તમે કામ કરીને કમાઈ શકો છો. હવે કેનેડાની કોઈ બી સિટી લઈ લો, ફોર એન એક્ઝામ્પલ તમે અત્યારે ઓટાવામાં છો કે ટોરોન્ટોમાં છો કે એલ્બર્ટા સ્ટેટના કેલ્ગરી સિટીમાં છો, તો સૌથી પહેલાં તો એ સિટીની કમ્યુનિટી વેબસાઇટ ચેક કરો. ત્યાં આગળ પોઝિશનની સામે તરત જ વેજ રેટ લખેલો હશે. ઓકે, તો હવે સ્ટુડન્ટ વિઝા મારે મેળવવા છે એઝ અ સ્ટુડન્ટ તરીકે, તો મને મળી જ જાય એવું ફરજિયાત હોય છે ખરા કે હું અપ્લાય કરું ને મને મળી જ જાય? ઓકે, કોઈ બી કન્ટ્રી સૌથી પહેલાં તો કોઈ બી વિઝાની ગેરંટી કે શ્યોરિટી નથી આપતી. તો એ વસ્તુ તમારી પોતાની પ્રોફાઇલ નક્કી કરશે કે તમારી વિઝાની મળવાની શક્યતા કેટલી છે. તમારી ફોર એન એક્ઝામ્પલ પ્રોફાઇલ છે કે તમે 12th પાસ આઉટ સ્ટુડન્ટ છો, તો તમારા 12thના પર્સન્ટેજ શું છે? અગર તમારી એ સ્ટ્રીમ છે 12thની, તો મેથ્સ કે ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં કેટલા પર્સન્ટેજ હતા? શું સામેનો કોર્સ જે તમે કેનેડામાં લઈ રહ્યા છો એ જ ફિલ્ડનો છે કે કોઈ બીજી ફિલ્ડનો છે? એ ફિલ્ડનો છે તો એ પર્સન્ટેજ વાઇઝ તમારું એડમિશન કન્ફર્મેશન નક્કી થઈ શકે. એડમિશન થઈ ગયું, ફીસ પે થઈ ગઈ, હવે વિઝા ફાઇલ વિઝા ઓફિસર પાસે જશે. એની એક જોવાની પદ્ધતિ હશે, એ શું જોઈને તમને વિઝા આપે છે. એના પોઈન્ટ્સ અમુક હોય જેમ એલિજિબિલિટીના હતા. સૌથી પહેલાં આવશે તમારા પર્સન્ટેજ જે એ સબ્જેક્ટના હતા. નંબર 2, તમે કઈ કોલેજ સિલેક્ટ કરી છે. નંબર 3, શું તમે પોતે જે SOP સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ બનાવ્યું છે એ કેટલું યોગ્ય છે? ભણીને તમે પરત પાછા ઇન્ડિયા આવશો કે નહીં? અગર આવો છો તો અહીંયા આગળ એ ભણતર કેટલું કામમાં લાગશે? આ એક્સપ્લેનેશન સાથે તમારી વિઝા ફાઇલ સ્ટ્રોંગ કરી શકાય. તો હવે આપણે માસ્ટર્સની તમે વાત કરી જ રહ્યા છો, તો માસ્ટર્સ અને PhD આ બે એવી ડિગ્રીઓ છે કે જે મોટા ભાગના લોકો કેનેડા જેવા દેશમાં લેવા માંગતા હોય છે, ત્યાંની ડિગ્રી મેળવવા માંગતા હોય છે. પરંતુ હવે ત્યાં માસ્ટર્સ કરીને જો કોઈ વ્યક્તિને કામ કરવું છે તો કેટલા વર્ષની પરમિટ મળતી હોય છે? અગર તમારું માસ્ટર્સ 2 વર્ષનું હશે તો તમને 2 to 3 yearsની પરમિટ અલાઉન્સ કેનેડિયન ગવર્મેન્ટ આપે છે. અગર તમે પાર્ટ ટાઈમ કામ કરતા હશો માસ્ટર્સની જોડે, કારણ કે જરૂરી નથી કે તમે માસ્ટર્સ કરો છો તો તમારી કોલેજ તમને પાર્ટ ટાઈમ અલાઉ કરે. There are many of the institutes and universities which doesn't allow you to work even if for part time. તો સૌથી પહેલાં તમારા માસ્ટર્સની પાર્ટ ટાઈમ વર્ક એફિશિયન્સી સિલેક્ટ કરો કે બરાબર છે કે નહીં. અગર એ ઓકે છે તો તમે પાર્ટ ટાઈમ કામ કરતા હશો. પાર્ટ ટાઈમ કામ કરો છો એના પરથી જ તમારી પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ સિક્યોર કરી લો. વિધિન 90 days તમારું માસ્ટર્સ પતે છે, કમ્પ્લીશન લેટર આવે છે. વિઝા તમારી પાસે અગર એક્સ્ટ્રા ટાઈમ માટે પડ્યા છે એ ટાઈમે તમારું પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ લઈ લો અપ્લાય કરીને, સો દેટ તમારી સિક્યોરિટી નેક્સ્ટ 2 to 3 yearsની વધી જાય. અચ્છા, જે લોકો ત્યાં એઝ અ સ્ટુડન્ટ તરીકે ભણવા માટે જાય છે એમની પહેલી પસંદ કેનેડા જ શું કામ હોય છે? અથવા તો અમેરિકા હોય છે અને બીજામાં કેનેડા હોય છે, તો આ બે દેશ જ કેમ, અને ખાસ કરીને કેનેડા કેમ? ઓકે, કેનેડા એક એવી કન્ટ્રી છે જે તમારા ભણવાનું પત્યા પછી વર્ક પરમિટ આપે છે. વર્ક પરમિટ પતે છે તો રેસિડન્સ આપે છે. કેનેડા પરમનન્ટ રેસિડન્સ આપે છે એટલા માટે સ્ટુડન્ટ પોતાની સિક્યોરિટી એઝ અ લાઈફ હોલ્ડર જોઈ રહ્યું છે. બરાબર. હવે તમે માસ્ટરની વાત તો કરી લીધી, પણ એવું પણ બની શકે ને તમારી પાસે એવી ક્વેરી તો આવતી જ હશે કે મને ઇંગ્લિશ નથી આવડતું, તો હવે મારે કેનેડા જવું છે તો જવું કઈ રીતના? આવે ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય છે જેનું પહેલેથી ગુજરાતી મીડિયમમાં અપબ્રિંગિંગ હોય, સ્કૂલિંગ હોય, એ લોકો પોતાની જાતને કદાચ ઇંગ્લિશમાં નબળા ગણે. ઇન રિયલ એવી ઇન્ક્વાયરીઝ પણ આવે જે બેન્ડ્સ લેક થતા હોય. ફોર એન એક્ઝામ્પલ, સ્ટુડન્ટ વિઝા ઇનસાઇડ કેનેડા નીડ્સ 6.5 નોટ લેસ દેન 6 બેન્ડ્સ ઇન IELTS કે કોઈ પણ ઇંગ્લિશ લેંગ્વેજની એક્ઝામ જે અલાઉ કરે છે તમારી યુનિવર્સિટી ને ઓબ્વિયસલી કેનેડા, એ નથી તો શું કરશો? તો ધેર આર લોટ ઓફ કોચિંગ સેન્ટર્સ અવેલેબલ. ત્યાં જાઓ, 2 થી 3 મહિનાનું પ્રોપર કોચિંગ લો. તમારા બેન્ડ્સ એટલા સિક્યોર કરો કે તમને યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ના પાડે.
એ પહેલું એક્સેપ્ટન્સ આવી ગયું, એના પછી છે તમારી વિઝા ફાઇલ સબમિટ કરતા પહેલા મેક સિક્યોરિટી વન્સ અગેન કે તમારા લેંગ્વેજના સ્કોર્સ બરાબર છે કે નહીં. આ બાબતે એક વસ્તુ પણ મને પૂછવાની થાય કે યુનિવર્સિટી બી એક્ઝામ કે પછી ઇન્ટરવ્યુ લેતી હશે ને? યુનિવર્સિટી કે કેનેડિયન એમ્બસી ઇન્ટરવ્યૂઝ નથી લેતી. તમારા ડોક્યુમેન્ટ્સ અને તમારી પ્રોફાઇલ ઉપર તમારા જજમેન્ટ્સ પાસ ઓન થાય છે. હજી એક ક્વેશ્ચન છે કે હવે ત્યાં જઈને મને રહેવાનું જમવાનું એ બધી સિચ્યુએશન છે, હવે મારું કોઈ ત્યાં છે જ નહીં માની લો, તો કરવાનું છે શું ત્યાં જઈને? મતલબ યુનિવર્સિટી તરફથી મને કંઈ મળશે? યુનિવર્સિટી તરફથી પણ મળે છે. જોડે જોડે ઘણા બધા પીજીમાં પણ રહેતા હોય છે, જે કલ્ચર હવે અમદાવાદમાં છે એ સેમ કલ્ચર ત્યાં જોવા મળશે. યુ હેવ યોર પીજી ઓપ્શન્સ, હોસ્ટેલ્સ છે, ઇન કેમ્પસ હોસ્ટેલ્સ છે, આઉટ ઓફ કેમ્પસ હોસ્ટેલ્સ છે. ખાવા માટે દેર આર એન નંબર ઓફ પ્લેસીસ. ટિફિન સર્વિસીસ ને બધું જેમ અહીંયા છે એવું ને એવું જ તમને ત્યાં મળે છે. ભલે કોઈ નથી રહેતું તો પણ તમને ગુજરાતી જ મળી રહેશે. પણ ભારતીયોની વાત કરીએ તો અત્યારે ઘણી બધી વખત ઘણા બધા દેશમાં એવું છે કે જ્યાં ભારતીયો હેટનો સામનો કરી રહ્યા છે, તો એવા સિચ્યુએશનમાં કેનેડામાં તમને આરામથી મળી જાય છે. અગર પ્રોબ્લેમ આવે બી છે તો બી દેર આર લોટ ઓફ ગુજરાતી કમ્યુનિટીઝ, ઇન્ડિયન કમ્યુનિટીઝ જે હેલ્પ કરવા રેડી હોય છે. મતલબ ગુજરાતીઓ ગુજરાતીની હેલ્પ કરે છે, એઝ અ ભારતીય તરીકે બી એક ભારતીયની હેલ્પ ત્યાં થતી જ હશે ને? યસ, ડેફિનેટલી. હા, હજી એક ક્વેશ્ચન, કદાચ આ બની શકે મારો છેલ્લો ક્વેશ્ચન હોઈ શકે કે ભારતની જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે કે પછી કેનેડાની જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે, બેમાંથી કઈ સારી છે? લેવલ ઓફ સ્ટડી આખા વર્લ્ડમાં પ્રૂવ થયું છે કે ઇન્ડિયાનું સૌથી બેસ્ટ છે. સ્ટ્રિક્ટ છે, સો બેચલર્સ સુધી તમે ઇન્ડિયામાં કરો એ વધારે સારું છે. હા, અહીંયા આગળ ફિલ્ડ ઓપ્શન્સ તમને અગર ઓછા મળે છે તો તમે સર્ફ કરો કેનેડા જઈને બીજા ફિલ્ડમાં ભણવાનું. અચ્છા, કેનેડા અને ભારતની વાત તો આપણે કરી, પણ એની સાથે સાથે તમારી પાસે એવી અમુક ઇન્ક્વાયરી આવતી જ હશે જ્યાં તમને બી થતું હશે આવું થોડું હોય? આવે છે, દેટ ઇઝ વેરી નેચરલ. એક વખત એક ક્લાયન્ટ આવ્યા, હી વોઝ લાઈક કે ગમે તેમ કરો બેન, મને મોકલો કેનેડા. ઓકે, વાંધો નહીં, મોકલી દઈએ. મેં પૂછ્યું એજ્યુકેશન શું છે? હું 4થી પાસ છું ખાલી. હવે 4th ઉપર કોઈ કઈ રીતે મોકલે? પછી ઓપ્શન હતો આપણી પાસે વિઝિટર વિઝા લઈ લો. ના, મારે ત્યાં જઈને ફરવું નથી, મારે ત્યાં જઈને કમાવું છે. તો વી સજેસ્ટેડ કે હા, પણ એની માટે એટલીસ્ટ તમારું 10th પછીનું 12th ઓર ડિપ્લોમા જોઈશે. તો પણ એમને કીધું કે ના, આટલા રૂપિયા છે, આટલા તમે લો ને મને મોકલો. સો અગેન યુ હેવ ટુ બી વેરી શાર્પ કે એકલું રૂપિયાથી કેનેડા કોઈ વિઝા નથી આપતું. સાચી વાત છે. તો એકલા પૈસાથી વિઝા નથી આવતા. તમારી પોતાની ફાઇલ શું બોલે છે એ પહેલાં તો જાણો, નહીં તો તમારી પોતાની ફાઇલ ઇન રિયલ સ્ટ્રોંગ કરો. જેટલી સાચી વસ્તુઓ, જેટલા સાચા ડોક્યુમેન્ટ્સ, એટલું તમે વિઝાની નજીક. સાચી વાત છે. જેવી રીતના નિરાલી પટેલે કીધું કે કેનેડામાં તમારી પાસે ખાલી પૈસા હોય ને તમારી પાસે ખાલી કોઈ પ્રકારની એકાદી ડિગ્રી હોય એનાથી કેનેડા નથી જવાતું, એના માટે ઘણી બધી બીજી પ્રોસેસ પણ કરવી પડતી હોય છે. અને હા, આ ખાલી એક વિડીયો નથી કે જ્યાં તમને આ માહિતી મળી, આવા તો અનેક વિડીયો હશે કે જે તમને વિદેશ જવામાં મદદ ચોક્કસથી કરશે. ઇન્ટરવ્યુમાં કેવા પ્રશ્ન હશે એ ઘણા બધા એવા હશે કે જે તમારા કામમાં આવશે. પરંતુ એના માટે તમારે કરવાનું છે શું? એના માટે તમારે v2vgujarati.com સાથે જોડાયેલા રહેવાનું છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.